તો ગાંધીનગરના કલોલ ખાતે રખડતા ઢોરોનો ત્રાસ યથાવત છે. રખડતા ઢોરોનો ત્રાસને લઈ તંત્ર નિષ્ક્રિય છે. રખડતા ઢોરોના ત્રાસથી નાગરિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. હાઈવે સહિત મુખ્ય માર્ગ ઉપર ઢોરોની અડિંગો રોડ પર અડધાથી પોણા કિલોમીટરના અંતરે ઢોરોના ધામા હોય છે. ઢોરોના હુમલાથી અનેક નાગરિકો ઘાયલ થાય છે. તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી ન થતાં નાગરિકોમાં પણ ભારે રોષ જોવા મળે છે. તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી ન થતાં નાગરિકોમાં રોષ જોવા મળ્યો છે. અકસ્માતનો ભય સતત વધતો જતા નાગરિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. નાગરિકોની ફરિયાદ છતાં તંત્ર તરફથી કોઈ પગલાં લેવામાં નથી આવ્યા. શહેરના વિકાસ વચ્ચે ઢોરો બની રહેશે મોટા અવરોધ. આ સાથે વધુ વિગતો માટે હિતેશ આસવાણી કલોલથી આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. જી હિતેશ, જણાવશો સમગ્ર વિગત? કે અહીંયા જે ઢોરોની જે આપણે સંખ્યા ખરી એટલી બધી છે ને કે અડધાથી પોણા કિલોમીટરમાં આશરે 100 ઢોર રોડ ઉપર રખડે છે. અડધાથી પોણા કિલોમીટરના અંતરમાં 100 થી 150 ગાયો ને આખલા રખડે છે. કાલ ઉઠીને કશું બી થશે તો ટ્રાફિકની અંદર થાય જ છે. જો કે નાના મોટા ચમકલા તો થાય છે, પણ કાલ ઉઠીને મોટું કશું થાય, કોઈ વાહન ચાલકને કે વાહનને અસર પડે એવું થઈ શકે છે. જે હું તમને પૂછવા માંગીશ કે રખડતા ઢોરો અવારનવાર ઘણી વખત અકસ્માતનું કારણ પર બનતા હોય છે. ક્યાંક જીવ ગુમાવી શકે છે અકસ્માતમાં લોકો. તો આ વિશે તંત્ર શું કામગીરી કરી રહ્યું છે? કોઈ કામગીરી નથી. જનતા પૂછે છે કે આનો નિવાડો કેવી રીતે આવશે. બીઆઈ થ્રુ અવાજ પહોંચાડવાની અમારા ત્યાં અરજ આવી હતી. જે આ રખડતા ઢોરોને લઈ સ્થાનિકોનું શું કહેવું છે? સ્થાનિકોમાં કેવા પ્રકારનો માહોલ જોવા મળી રહ્યો છે? સ્થાનિકો બી ગયા છે. સમગ્ર વિગત બી ગયા છે. સાધનો આવતા જતા પણ જ્યારે બી આનું કવરેજ લેતા એવું જાણવા મળે છે કોઈ ને કોઈ એવી તો કમ્પ્લેન આપે જ છે કે કાલે હું બચી ગયો એમ. જી તે સમગ્ર વિગત આપવા બદલ આપનો આભાર. વાત કરવામાં આવે તો કલોલ ખાતે રખડતા ઢોરોનો ત્રાસ યથાવત છે. રખડતા ઢોરોના ત્રાસથી નાગરિકો ત્રાહિમામ પોકારી ગયા છે. તંત્રની નિષ્ક્રિય કામગીરીને લઈ લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.